જય હિન્દ મિત્રો, પોલીસ પાઠશાળા યુટ્યુબ ચેનલ પર આપ તમામ મિત્રોનું ફરીથી સ્વાગત છે. તો ઘણા દિવસ પછી મળ્યા છે. ટ્રેનિંગમાં બીજી શેડ્યુલ હોવાના કારણે વિડીયો બનાવવાનો ટાઈમ મળતો નથી. પર પીએસઆઈ નું પેપર લેવાઈ ગયું છે, એટલે એક કોન્સ્ટેબલ માટે જે તૈયારી કરે છે એમના માટે એક વિડીયો બનાવવાનું વિચાર્યું કે જે રીતે પીએસઆઈ નું પેપર આવ્યું, હવે એ પેપરમાંથી તમારે શું શીખવા જેવું છે, કોન્સ્ટેબલમાં હવે શું ધ્યાન રાખવું, તમે હજી સુધી તૈયારી કરી તો શું તમારી એમાં કે તૈયારીમાં કચાશ રહી ગઈ, કે આ પેપરમાં શું એવું થયું કે કોન્સ્ટેબલમાં બી થઈ શકે છે. એવા બધા જે મારા અનુભવ છે, મેં જેવી રીતે તૈયારી કરી છે ને, એ અનુભવ હું તમારી જોડે શેર કરવા માંગીશ. કેમ કે પીએસઆઈ નું મેં એટલા માટે નહીં બનાવ્યું કેમ કે આપણે પીએસઆઈ ની પરીક્ષા પાસ કરી નથી. માર્ક્સ મારા હતા પણ પાસ નહીં થઈ એટલે માર્ક્સ કઈ કામના નહીં. એટલે પછી આપણે જે પરીક્ષા પાસ કરી છે ને એ અનુભવો તમારી જોડે શેર કરવા માંગીશ. અને કોન્સ્ટેબલ માટે ખાસ આ વિડીયો જોજો જે હવે કોન્સ્ટેબલની એક્ઝામ આપવાના છે. કેમ કે મેં આખું પેપર એનાલિસિસ કર્યું છે. મેં જોયું કે કેવી રીતે ટ્રેન્ડ બદલાયો છે, કયા કયા પ્રશ્નમાં નવી રીતે પૂછ્યા છે, કયા કયા ટોપિક વધારે પૂછ્યા છે, એ બધું એનાલિસિસ કરીને હું તમારા સમક્ષ સુધી પહોંચાડવા માંગુ છું. જો મિત્રો, આપણે તમારા જોડેથી એક પણ રૂપિયો લેતા નથી. એક અંદરની વિદ્યાર્થી જોડે આપણે એક લાગણી બંધાયેલી છે કે આપણે યુટ્યુબના માધ્યમથી દરેક વિદ્યાર્થી સુધી પહોંચીએ. કેમ કે હું તૈયારી કરતો હતો ને ત્યારે બી આવું જ કે કોઈ સલાહ આપવા વાળું નહોતું. પણ હું જયારે સલાહ આપું છું અને કમેન્ટ આવે છે, જયારે હું એને વાંચું છું ને ત્યારે બહુ ખુશી થાય છે કે હા, આપણો વિડીયો જે છે એ સાચી જગ્યાએ પહોંચી રહ્યો છે અને વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ રહ્યું છે. તો આપણા 10,000 સબસ્ક્રાઈબર થવામાં થોડાક જ બાકી છે. એટલે તમને વિડીયો પહેલા ખાસ વિનંતી કરીશ કે ચેનલને જેટલું બને એટલું સબસ્ક્રાઇબ કરજો, જેથી વહેલામાં વહેલા આપણા સબસ્ક્રાઇબ પૂરા થાય અને લોકો જોડે વધુમાં વધુ આપણો વિડીયો પહોંચે. તો ચાલો વધારે સમય નહીં લઉં, આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ તો આપણે આખું પેપર એનાલિસિસ તમે બી જોયું જ હશે, જે કોન્સ્ટેબલની તૈયારી કરતા હશે એમાંથી ઘણા બધા લોકોએ આપ્યું બી હશે. તો એમાં હવે તમારે ધ્યાન રાખવા જેવી વસ્તુ શું છે. જો ટોપિક આપ્યા છે ને એ ટોપિક માંથી જ પ્રશ્ન હતા, એ ટોપિક ની બહાર પ્રશ્ન નતા. ભલે માર્ક વાઇઝ થોડા ઉપર નીચે હોય કે આ સબ્જેક્ટમાં આટલા માર્ક્સ આપ્યો તો આટલા માર્ક્સ તો પૂછાયું નહીં, એ તો ગયા વખતે બી એવું જ હતું. પણ જે ટોપિક છે ને ખાસ ધ્યાન રાખજો. તો સૌથી પહેલી વસ્તુ શું, ટોપિક વાઇઝ જે સિલેબસમાં જે ટોપિક આપ્યા છે ને કોન્સ્ટેબલમાં, એ બધા ટોપિક તમારે થઈ જવા જોઈએ. એમાંથી કશું બી બાકી ના રહેવું જોઈએ. કેમ કે તમે જોઈ શકો છો એમાંથી ગમે ટોપિક માંથી ગમે પૂછ્યું છે. 12 નથી પૂછ્યું પણ ટોપિક માંથી જ પૂછ્યું છે. પણ તમે ખાસ જોઈ લેજો, કોન્સ્ટેબલમાં જેટલા બી ટોપિક આપેલા છે ને એમાં એક બી ટોપિક તમારું રહી ના જવું જોઈએ. અને બીજી વસ્તુ, મેથ રીઝનિંગ. હવે મેથ રીઝનિંગમાં કેવું થયું છે કે થોડુંક એકંદરે સરળ રહ્યું હતું. ગયા વખતે બી સરળ હતું, આના વખતે બી મેથ રીઝનિંગ સરળ હતું. પણ પાર્ટ બીજે જીકે નો પાર્ટ છે ને એમાં થોડુંક એ લોકોએ નવા ક્વેશ્ચન એડ કર્યા હતા, ઓપ્શન બી એવા એડ કર્યા હતા અને થોડુંક મધ્યમ લેવલ કહી શકાય એવા પ્રશ્ન હતા અને અમુક પ્રશ્નો થોડા હાર્ડ બી હતા. તો મેથ રીઝનિંગ માટે શું કરી શકાય, જે 2025 નું કોન્સ્ટેબલ નું પેપર હતું અને પીએસઆઈ નું પેપર હતું, એ બંને તમારે સોલ્વ કરી લેવાના છે. કેમ કે ખાસા એવા પ્રશ્ન રિપીટ થયા છે અને વગાડીને કીધું છે આની પહેલા વિડીયોમાં પીવાયક્યુ નું મહત્વ. હવે તો પેપર આવી ગયું છે ને, તમે પોતે એકવાર પેપર જોઈ લેજો. બેઠા પીવાયક્યુ છે ઓપ્શન સાથે, ઓપ્શન બી ચેન્જ નથી કર્યા. મિત્રો જોઈ લેજો એકવાર. હું એમને અહીંયા વિડીયો નથી બનાવતો, ઘણો એવો અનુભવ છે, એ અનુભવના આધારે વિડીયો બનાવું છું. એટલે પીવાયક્યુ હું પહેલા જયારે મેં વિડીયો બનાવવાની શરૂઆત કરી છે ને ત્યારથી જ કીધું છે કે પીવાયક્યુ ઉપર ખાસ ધ્યાન આપજો. કાલનું જયારે જે પીએસઆઈ નો 2026 નું પેપર છે ને એ તમે ઉપાડીને એકવાર જોઈ લેજો, એમાં કેટલા બધા પીવાયક્યુ છે. અને આપણે એક ટોપિક વાઇઝ પેલું કોન્સ્ટેબલ માટે બનાવ્યું હતું કે મહત્વના ટોપિક પૂછાઈ શકે છે. અને મેં કીધું હતું ત્યારે વિડીયોમાં બી કે આ ટોપિક પૂછાશે. તમે જોઈ લેજો. હવે પેપર લેવાઈ ગયું છે, તમે મારો વિડીયો બી જોઈ લેજો, એના ટોપિક બી જોઈ લેજો અને પીએસઆઈ નું પેપર જોઈ લેજો. આપણે તો કોન્સ્ટેબલ માટે બનાવ્યું હતું, પણ તમે પીએસઆઈ નું પેપર બી જોઈ લેજો. એ ટોપિક માંથી ક્વેશ્ચન હતા. એટલે તમે વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો એકવાર અને ટોપિક વહેલા કરી નાખજો. એમાંથી હશે જ કોન્સ્ટેબલના પેપરમાં બી, હું તમને બતાવીશ, જોજો. રીઝનિંગમાં બી જે 2025 અને 2026 નું પીએસઆઈ અને 2025 નું કોન્સ્ટેબલ પીએસઆઈ બંને, આ 3 પેપર તમે ખાસ કરી લેજો. સેમ પેટર્ન છે, બધું એવું ને એવું જ છે. ડીઆઈ બી એવી જ છે. અને પેલું અમુક પ્રશ્ન જે નવા ઉમેરાયા છે ને 2026 ની એક્ઝામમાં, એ તમે 2026 નું પીએસઆઈ નું સોલ્વ કરશો એટલે ઓટોમેટિક થઈ જ જશે. અને આ વખતે જે પીએસઆઈ નું પેપર હતું એ હાર્ડ હતું થોડું ગયા વખત કરતા. તો કોન્સ્ટેબલ નું બી એવું બની શકે છે કે હાર્ડ આવશે. એટલે પૂર્વ તૈયારી સાથે જ જજો કે હા પેપર હાર્ડ જ આવશે. એટલે ઈઝી હોય ને તો તમને વાંધો નહીં આવે. તો મેથ રીઝનિંગ માટે આટલું ધ્યાન રાખજો ખાસ. અને બીજા જીકે માટે બીજા સિલેબસ નો ટોપિક છે ને એ ખાસ કરજો. અને આ પીવાયક્યુ
પહેલા વિડીયો આપણે કહીએ છીએ પીવાયક્યુ કરો કરો કરો. જેવી હવે પીવાયક્યુ કરવા કેવી રીતે, તો જો ઘણી બધી બુક આવે છે. મારી જોડે જે પીવાયક્યુ ની બુક હતી ને એ યુવા ઉપનિષદની હતી. હવે તમારે કેવું કરવાનું કે સિલેબસમાં જેમ કે તમે એક ટોપિક વાંચ્યો કે બંધારણની લાક્ષણિકતા, કે તમે એક ટોપિક વાંચ્યું, પછી તમે એની નોટ્સ બનાવો કાં તો લેક્ચર જો જે બી જોતા હો તમે, એના પછી તમે એની મોક ટેસ્ટ આપો. અને એના પછી એના પીવાયક્યુ જેટલા બી પીવાયક્યુ હોય ને, જીપીએસસી ના હોય, GSSB ના હોય, પોલીસ ભરતી બોર્ડ ના હોય, એ બધા પીવાયક્યુ તમારે સોલ્વ કરી લેવાના. તો શું બેઠા બેઠા બી તમારે પૂછાય, એને આગળ પાછળ બી પૂછાય, તો તમને વાંધો ના આવે, તરત જ તમને ક્લિક કરી દે હા કે આ પ્રશ્ન તમે વાંચેલો છે. એટલે પીવાયક્યુ ખાસ કરજો પાર્ટ બી માટે. જેટલા બી ક્વેશ્ચન છે ને જીકે માં, એમાં પીવાયક્યુ રિપીટ થશે ને એની આજુબાજુના ક્વેશ્ચન હશે, એમાંથી એકવાર જોઈ લેજો તમે પીવાયક્યુ ખાસ. પછી ત્રીજું મેઇન ફેક્ટર આ વખતે જે હતું કરંટ અફેર. આ કોન્સ્ટેબલ માં બી ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે જીકે માટે. ખાસ ધ્યાન રાખજો, કેમ કે પીએસઆઈ માં 35 થી 37 જેવા ક્વેશ્ચન છે માત્ર કરંટ અફેર ના. વિચાર લો તમે, 35 થી 37, અને એ બી ઈઝી ને અમુક હતા ઈઝી, અમુક એવા બી હતા કે જે સ્કીપ કરવા પડે. અને એક મેથ્સમાં એક વાત રહી ગઈ કહેવાની, હા, કે આ વખતે પીએસઆઈ માં ભૂમિતિના ક્વેશ્ચન ઘણા હતા. એટલે ભૂમિતિ તમે ના કરી હોય, તમને ના આવડતો હોય, તો સાવ બેઝિક બી થોડુંક કરી લેજો, કેમ કે ઘણા એવા ભૂમિતિના ક્વેશ્ચન હતા પીએસઆઈ ના પેપરમાં. તો હવે જેને કર્યું હશે ને, તો એ જે મેથ રીઝનિંગમાં છે ને સ્કોર કરી ગયો છે 100 માંથી સારું એવું. અને જેને ભૂમિતિ નહીં કરી હોય ને, એને 5 થી 8-9 માર્ક્સનો ગેપ પડ્યો છે. એટલે ભૂમિતિ ખાસ કરી લે. એવું નહીં કે આપણે એકદમ એક્સપર્ટ લેવલ બની જવાનું છે, પણ તમને સ્કીપ કર્યું હોય ને, તો બેઝિક તો કરી જ લેજો કે ભૂમિતિમાં આવું હોય છે. તો શું કોન્સ્ટેબલમાં બેઝિક બી પૂછાય ને, તો તમને વાંધો ના આવે. અને ક્યાં હતા કરંટ અફેર. કરંટ અફેર 35 થી 37 માર્ક્સનું છે, તો કોન્સ્ટેબલમાં બી વધારે હોઈ શકે છે. એટલે કરંટ અફેરને ઇગ્નોર ના કરતા. જો તમે ગમે તૈયારી કરતા હો, તમે કોઈ પણ સબ્જેક્ટને સ્કીપ ના કરતા. કોઈ બી સબ્જેક્ટ હોય, તમે તો કે ના મારું આ થયું છે, મારું મેથ રીઝનિંગ સારું છે, તો હું આ સ્કીપ કરી દઉં, આમાં કવર કરી લઈશ, તો એવું નથી હોતું. તમારું સિલેબસ જેટલું છે એ સિલેબસ સંપૂર્ણ કવર થવું જ જોઈએ. એમાં કોઈ બી બાંધછોડ ના હોવી જોઈએ. એટલે કરંટ અફેરમાં ખાસ ધ્યાન આપજો કેટલું કરવું. કે પીએસઆઈ ના પેપરમાં લગભગ 2026 નું જ હતું મોસ્ટ ઓફ ધ, પણ જૂનનું બી હતું અમુક. એટલે 6 મહિનાનું તમારે કરવું જ પડશે. અને એમાં બી જે 3 મહિના છે ને આગલા એક્ઝામ ની આગલા, જેમ કે જો જૂન મહિનામાં એક્ઝામ છે, તો એની પહેલાના જે 3-4 મહિના હોય ને એનું ખાસ કરજો. કેમ કે પેપર જે છપાવવાની શરૂઆત થતી હોય છે ને, એ થોડા સમય પહેલા થતી હોય છે. એવું નહીં કે એક્ઝામ 14 જૂને છે તો પેપર ત્યારે જ છપાય. એટલે જે 3-4 મહિના અગાઉ હોય ને કોન્સ્ટેબલ ના ડેટ ના, એ તમારે પક્કા કરી લેવાના કરંટ અફેર. અને એની પહેલા જૂના હોય ને, એ ઉપર જોઈ લેવાના કે હા આવું આવું છે. થોડુંક જે મેઇન ઇવેન્ટ હોય ને એ જોઈ લેવાનું. તો કોન્સ્ટેબલના પેપરમાં આ જે 3 ફેક્ટર છે એ મને ઇમ્પોર્ટન્ટ લાગ્યા છે. અને બીજી એક તમને એક વાત કહી કે બીજું શું ધ્યાન રાખવું, પેપર અટેમ્પ કેવી રીતે કરવું. જો પીએસઆઈ માં ઘણા લોકોનું મેથ રીઝનિંગ સારું છે, તો ઘણા લોકોનું જીકે સારું છે. તો તમારા ઉપર છે કે તમારું જો મેથ રીઝનિંગ સારું હોય, તો તમે પહેલા એ અટેમ્પ કરો. જેનાથી શું થાય કે તમારે એન્ઝાયટી ના થાય એક્ઝામ હોલમાં બેસીને. હવે તમને જીકે આવડતો ને, અને પેલા તમે જીકે લઈ લો, બરાબર. હવે એમાં એવા ક્વેશ્ચન આવે, તમે ડિમોટિવેટ થઈ જાઓ, ડિપ્રેસમાં જતા રહો કે આ કેવું પેપર આવી ગયું, મેં વાંચ્યું તો કશું છે નહીં. તો તમારો જે પાર્ટ સારો છે ત્યાંથી તમે શરૂઆત કરો. તો તમારું શું પેપર આપવામાં તમે એક કોન્ફિડન્સ આવશે, એક મજા આવશે કે હા તો મને આવડે છે, આ તો મને આવડે છે. પછી તમને નહીં બી આવડતા હોય ને એક ક્વેશ્ચન, તો તમારો કોન્ફિડન્સ લેવલ હશે ને, તો તમે એને સોલ્વ કરી દેશો. અને જે ના આવે ને ખાસ સ્કીપ કરતા શીખજો. પીએસઆઈ માં એક જે જીકે માં છે ને, ઘણા બધા ક્વેશ્ચન એવા હતા જેમાં ઈ કરવું જ પડે, જે કોઈને ના આવડે. એવા ઘણા બધા ક્વેશ્ચન હતા જીકે માં. એટલે ખાસ ધ્યાન રાખજો, અમુક જે ક્વેશ્ચન નહીં આવડતા તો એને પ્રેમથી ઈ કરી દેવાના. કેમ કે એવું જરૂરી નથી કે તમે ગયા વખતનું મેરિટ પ્રેડિક્શન કરો કે કોન્સ્ટેબલ નું તો 130 ગયું, 132 ગયું, પીએસઆઈ નું 230 ગયું હતું, તો એનાથી વધારે જ જશે. આ વખતે પેપર ગયા વખત કરતા થોડુંક હાર્ડ છે. અને બીજું કે 15 ગણા જ લેવાના છે પીએસઆઈ નું. જે વેકેન્સી છે ને એના 15 ગણા જ લેવાના છે. એના જ પેપર 2 તપાસ થશે. અને પેપર 2 બી ઈઝી જ હતું, એટલું બધું હાર્ડ નતું ગયા વખત કરતા. કેમ કે એઆઈ ને પછી નિબંધમાં બીજા પર્યાવરણ ને પોલીસને લગતા હતા, અને પત્ર અને અહેવાલ બી ઈઝી જ હતું. એટલે 15 ગણા લેવાના છે. એટલે પેપર 2 માં જેના જો 40 થી 60 વચ્ચે લોકોએ માર્ક્સ આપ્યા હતા ગયા વખતે, 40 થી 60 અને પેપર 1 માં 140 થી 150 જેના થતા હોય ને, એનું સ્કોર ખૂબ સારું કહેવાય. હું મેરિટ પ્રેડિક્શન નથી કરતો, કેમ કે હજી તો આન્સર કી ભાઈ નહીં. આન્સર કી આવે આપણને ખબર પડે કે આ ભરતી બોર્ડે આ પ્રશ્નનો આ જવાબ આપ્યો છે, એના પછી ખબર પડે. આ તો એક માત્ર ખાલી અંદાજો છે કે આટલા માર્ક્સ તમારો હોય તો
તમારા સ્કોર સારો કહેવાય. પછી એ તો હવે આન્સર ક્યાં આવશે પછી આપણે જોઈશું કે શું કરવું છે અને શું નહીં. અને હવે ટ્રેનિંગના લીધે ટાઈમનો અભાવ રહે છે, થોડો વિડીયો બનાવી શકતો નથી. હવે એવું વિચાર્યું છે કે અઠવાડિયામાં એકવાર લાઈવ આવવાનું વિચાર્યું છે, કે તમારા જે કોઈ પણ પ્રશ્નો હોય એ તમે લાઈવમાં પૂછી શકો છો અને કમેન્ટમાં બી તમે જણાવી શકો છો. અને તમે PSI નું પેપર કેવું ગયું એનો અનુભવ બી તમે કમેન્ટમાં શેર કરી શકો છો. મિત્રો ફરી એકવાર કહી દઉં સબસ્ક્રાઇબનું, કેમ કે 10,000 થશે એટલે મને અંદરથી બહુ ખુશી થશે કે 10,000 સબસ્ક્રાઇબર થઈ ગયા. એટલે જેટલું બને એટલું વિડીયોને શેર કરજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરીને રાખજો. તો મળીશું નવા વિડીયોમાં નવા ટોપિકની સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ, જય ભારત.